ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ગુડ મોર્નિંગ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો અમે વિક્રમભાઈ, હું, મારા પપ્પા અને હાર્દિકભાઈ 4 જણા નીકળ્યા છીએ હિંમતનગર ખાવા માટે. વાહ ભાઈ, માં નવડું ગ્રોરા વાહી અને ખાવું હ. અમારા વિક્રમભાઈ માટે કપડાની શોપિંગ કરવાની છે અને આજ તો વિક્રમભાઈ ધરાઈનો પેટ આમ પાડું ને કરે ને 2-4 મહિને થાય એવું કરું હા. મહિને એવું પેટ કરવું છે વિક્રમભાઈને, એટલે ભૂખા કાઢવાના. તો ગાઈસ જઈએ હિંમતનગર અને જોઈએ કે ભાઈ આજના વ્લોગમાં શું થાય છે. બાકી તમે બધા ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કાલનો એપ્રિલ ફૂલ વાળો વ્લોગ તમને કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ભાઈ. હા ઓકે વિકાજી, હું તો હા છોકરો સમજતો તો. એવું હાવ તમારે શું લેવાનું છે? કપડો. એ મારે કપડા મેચિંગ કરવા છે. હા કણાંગાથી તાર હંગાતી. ગાઈઝ આજ તો હોટલમાં જમવા માટે ને ક્રેશિક આપણે એટલે એના પહેલા છે ને આપણે શેરડીનો સૂપ પી લઈએ એટલે હું ભૂખ થોડી વધારે લાગે. જો આપણે શેરડીનો સૂપ પીવા માટે આવી ગયા છીએ રૂપાલ કંપ. ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ આગિયોલ ચોકડી શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ધ ટેસ્ટ ઓફ ભરૂચમાં જમવા માટે. આજ તો ભાઈ હાર્દિકભાઈ, વિક્રમભાઈ, બાવાજી, મારા પપ્પા બધાને છે ને ભૂખા કાઢવાના છે, બરાબર છે. જોરદાર આજ તો અલગ અલગ આઈટમો ખવડાવીએ. જોઈ લો ગાઈઝ, શ્રી કાઠિયાવાડી ઢાબા, ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ધ ટેસ્ટ ઓફ ભરૂચ. ગાઈઝ વિક્રમભાઈ સર હશે વજન તોલવા માટે. જોઈએ વિક્રમભાઈનો કેટલો વજન થાય છે. 39 કિલો વજન. વાહ ભાઈ વાહ. ચલો ગાઈઝ મારું વજન ચેક કરીએ કેટલો થાય છે. 58 કિલો થાય તમારું વજન. ગાઈઝ જમવાનું હતું પહેલાં, પણ આ પ્લાનિંગ થોડું ચેન્જ કરી નાખ્યું છે. જમતા પહેલાં આપણે છે ને ફેશન ફેક્ટરીમાં ભાઈ નવો જોરદાર કપડો આવી ગયો છે, તો આપણે પહેલાં એનું શૂટિંગનું કામકાજ પતાવી દઈએ. ગાઈઝ ફાઇનલી પ્રમોશનનું શૂટિંગનું કામકાજ પતાવી દીધું છે અને આપણે બે ગયા છીએ ભાઈ ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં જમવા માટે. જો કે એક ડબ્બો આવે છે, મને બતાવીએ ડબ્બામાં શું આવે છે પહેલાં તો. જુઓ ભાઈ અલગ અલગ બધો અથાણો હોય છે. ગાઈઝ જુઓ ભાઈ મસ્ત મજાની ચટણી મળે છે, લીલા લસણની ચટણી. વાહ ભાઈ વાહ, શું દેખાય છે યાર. આમ મોઢામાં પાણી વહી જાય જોવાનું, ખાવાનું મન થઈ જાય ને એવી. વાહ ભાઈ વાહ. ખીચા પાપડ એટલે છે ને ભાઈ ખિસ્સામાં ગાલીને ખાવાના. સારા ભાવ જો એવું લાગે, લગ્નમાં જેવું લાગે છે. ગાઈઝ ફાઇનલી સબ્જી આવી ગઈ છે ભાઈ. તો આમાં પનીરની સબ્જી આવી છે અને બીજી પણ બધી ભરેલી સબ્જી છે. સાથે જુઓ તો ખરા ભાઈ મકાઈના રોટલા આલ્યા છે, એકદમ ઘી ચોપડેલા. બાજુમાં ભાઈ વિક્રમભાઈની ઘઉંની રોટલી છે, ઘી ચોપડેલી. સામે જુઓ વિક્રમભાઈ ખાય છે અને આપણે મંગાવી દીધી છે થોડુંક સલાડ, એટલે હું આપણે સલાડ ખાઈએ. ગાઈઝ મસ્ત જમી લીધી છે ભાઈ ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. તો બહુ જોરદાર મજા આવી ગઈ અને ઓય એક બાળપણની યાદો માટે રેસ્ટોરન્ટમાં ખાવા માટે જોરદાર વસ્તુ મેલી છે, તમને બતાવીએ. ગાઈઝ આપણે નાના હતા ત્યારે કચ્ચુકા ખાતા હતા. જુઓ મસ્ત કચ્ચુકા મેલ્યા છે, આખી વાટકી બહીને મેલી છે. બાજુમાં જુઓ ખાટી મીઠી ઘોરી મેલી છે. આ ગોળી તો આપણે બહુ ખાધી. મારમાં જીવતો હતો ને ત્યારે મને આ ગોળી ખવડાવતો હતો, બહુ મજા આવતી હતી. બાકી બાજુમાં તમે જુઓ ભાઈ શેકેલી ગોટલી મેલી છે અને શેકેલી માટીએ મેલી છે. પેલા બાળપણમાં માટી ખાવાની બહુ મજા આવતી હતી. આ ગોટલી તો તાર મેં એક કિલ્લાથી ઘર ખાઈએ છે ચાલે. ગોટલી ખાઈને બહુ મજા આવે. વાત સાચી છે, શેકેલી ગોટલી. અને પછી ખાધા પછી પાણી પીએ ઠંડુ એમ લાગે મસ્ત છે. વાત સાચી છે. મેં ખાટી મીઠી ગોળી ખાધી. ગાઈઝ ઓમ જોવા જઈએ ને આપણે તો ખાઈને હેડવાનું હોય, એની જગ્યાએ વિકાજીએ ખાધી છે ને તે જુઓ વિકોજી સાયકલ પર ઓટા મારે છે. બોલો અબે સાલે. આમ તો ખાઈને આપણે હેડવાનું, એની જગ્યાએ ખાઈને આ સાયકલ પર ઓટા મારે છે. આવા માણસો પડ્યા છે આપણે. ગાઈઝ આપણે વિક્રમભાઈને શોપિંગ કરાવીએ, બરાબર છે. એમને કપડાં લેવાના છે કે તો વિકાજીના જ કપડો લઈ લે. વિકાજી શું લેવા થતા કપડામાંથી? કપડા તારા જેવા બંડી બંડીની કપડા મેચિંગ કરવા છે. હો તારી ની તો બીજા કોઈની નહીં. શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. ગાઈઝ ફાઇનલી વિક્રમભાઈ માટે આપણે એક કપડોનું ચોઈસ કરી છે, તમને બતાવીએ. જુઓ કેવો કપડો લાગે છે. વાહ ભાઈ વાહ. વિકાભાઈ આ બધું જુઓ તો વિક્રમભાઈ. વાહ ભાઈ નીચે મસ્ત મજાનું કાર્ગો પહેરે છે, નવી ટી શર્ટ પહેરાઈ છે. સ્માઇલ તો હાલો મારા ભાઈ, કેવો લાગે છે તમને? ચલો દર્પણમાં ચેક કરીએ આપણે. બજાવો. વાહ ચમક્યું લે હો, આપણા સાબરકાંઠાનું સિતારો ચમક્યું. મને કેવું લાગે છે ખબર છે? હા આજના લગ્ન કરીએ તમે લગ્ન ના હોત ના છૂટાછેડા લઈ લઈએ. અલ્યા
ભાઈ આજે નવો કપડો લીધો છે તો જોઈએ કે કેવો લાગે છે એમને કપડો. ચલો બહાર આવો ભાઈ. ગાઈસ વિક્રમભાઈ તો મસ્ત કપડો લીધો છે કઈ હા અને પૂછે જુઓ અલે ઓહો બૂટે છે વાલી દિયા છે યાર હવે થોડો નવો કપડા પહેરે છે ની મૂરત તો છે લાગે છે ભાઈ તમારો શર્ટ થોડો ટૂંકો લાગે છે. એવું છે હા આ સાજાનું અંદર જો ને હાઈટ વધી લાગે છે હા શર્ટ બોટો થઈ ગયું છે હો આજે હવાર નતો બોલ્યો હા બા આજે હવાર નતો વાત આવી છે ને મળતા પછી મતને કોને જીકા ઉપર આવ્યો હા બરોબર આ શોપિંગ કરવા માટે યાર અરે હા. સબંધની વાત આવી છે પુષ્પા નામની છોકરી છે જો કે મુજડી લઈ આલી ઓહો હું તમે પાડોહી લાગો છો ઓહો લ્યો, કરો વાત. તમે વના તો ગોળો ના રે હા. ઓનો ઘોડો લ્યો કરો વાત પોસ્ટમેનની ગોરી ગાઈઝ હાર્દિકભાઈ કપડા પહેરે છે જોરદાર ફિટિંગ લાગે છે યાર વાહ ભાઈ શું ફિટિંગ છે લાગે છે ને. મસ્ત લાગે છે યાર. જાડો જાડો લાગે છે આ તો જાડે ખાઈ ગયો જુઓ ગાઈસ માં આપા બની જશે નેતા. એમાં ફોર્મ પડી છે ગમે તેમાં. જુઓ હા એ નેચર ની બતાવ. અબ કી બાર મેરે ફાધર કી સરકાર ગાઈઝ ફાઇનલી શોપિંગ કરી લીધી છે તમને બતાવીએ કેટલો બધો થેલો પર શોપિંગ કરી છે ભાઈ જુઓ ગાઈઝ વિક્રમભાઈ આ બાદ બતાવજો તમે થોડું ગાઈઝ વિક્રમભાઈના તમને હાથમાં બધો થેલો દેખાય એટલી બધી આપણે શોપિંગ કરી છે આજ તો વિક્રમભાઈને બુક આકાટ નાખે એટલો બધો કપડો લઈ આવ્યો છે એ વિક્રમભાઈ જતરે અંદર બાકી આજ તો મારો પપ્પા હાર્દિકભાઈ અને અમારા બધો માટે આપણે છે ને સરસ મજાની શોપિંગ કરી લીધી છે તો ચલો ગાઈઝ આપણે અમને નીકળી જઈએ ઘેર લિફ્ટમાં ઘેર જવાના આજ તો આપણે બાઇક નથી લઈ જઈએ આપણે લિફ્ટમાં બધા ઘેર જતી રહીએ બરોબર બરાબર છે તાને બરાબર છે ભાઈ. વિક્રમભાઈ આપણા ડ્રાઈવર અલ્યા હોતું નહીં વિક્રમભાઈ આપણા ડ્રાઈવર આવો હારું એટલે તત આવી ગયા ને ના આ તો એનો જ છે હું ગાઈસ ચલો આપણે મને એક રીજીએ ઘેર હાર્દિકભાઈ ફટાફટ પેલી હમી થાર ગાડી દેખાય આપણી હા ચાલુ કરી દો ફટાફટ હેડો ચાલો. એસી બેસી ફૂલ કરી દેલો અમે અંદર આવીએ ને તો મને થોડીક રાહત મળવી જોઈએ મારે કપડા મેચિંગ કરવા છે ઓહો ઓહો મુએ કપડા રેડી થયા છે કપડા મેચિંગ કરવા છે ચલો ગાઈઝ આપણે અમે જતી રહીએ ઘેર ગાઈઝ આમ ઘેર નીકળ્યા છીએ અને બાઇક તો ભાઈ હવે તો આપણે હીરામ બી લઈને ગયા હતા પણ ફાઇનલી એના ઉપર તડકો આવી ગયો છે એટલે સીટ થોડી વાર ગરમ થઈ ગયો થોડું પોણી રેડવું પડે અને સીટને થોડી ટાઢી પાડી પડે હા 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 બહુ ગરમી પડે છે ભાઈ ચલો આપણે થોડા ટાઢા પડી ગયા હતા બાકી તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો સારી અને સાચી ખુશી તો એક જ છે કે ભાઈ પરિવાર સાથે રહેવું પરિવાર સાથે હળીમળીને ખાવું અને હળીમળીને શોપિંગ કરવી બરાબર છે બાકી ચલો મળીએ સીધા કાલના નવા વ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી